હેલો બચ્ચાઓ, કેમ છો? મજામાં? 15મું ચેપ્ટર આપણે પૂરું કર્યું છે અને આપણે કીધું હતું કે આપણે શરૂઆતથી શરૂ કરશું. તો શરૂઆતનું જ ચેપ્ટર 01 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એટલે વિદ્યુતના પાયાથી આપણે આજે શરૂ કરીએ છીએ, બરાબર? એટલે આગળ આપણે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. અને જેવું આપણે 15મા ચેપ્ટરમાં થયું હતું કે કદાચ મને એવું લાગ્યું હતું કે ભાઈ આમાં વિદ્યુતના કન્સેપ્ટ છે તો એનો પાયો અહીંયાથી શરૂ થાય છે, તો આપણે એકદમ પાયાથી આજે ઊભું કરીએ છીએ. ઓકે, તો પહેલો ચેપ્ટરની આજે શરૂઆત કરીએ. વિદ્યુતનું ચેપ્ટર છે, થોડું ઘણું વિદ્યુત તમે 10મામાં ભણ્યા છો, એનું બેઝ નોલેજ તમારા મગજમાં રાખો, બરાબર? એટલે એના પાયા ઉપર હું તમને થોડું ઘણું આજે સમજાવીશ. આજે વધારે કંઈ છે નહીં, ખાલી પ્રસ્તાવના જેવું છે અને થોડા ઘણા માઇનર કન્સેપ્ટ છે જે તમને લગભગ ખ્યાલ હશે. તો એ બધું આજે આપણે રિવાઇઝ કરીએ થોડું ઘણું, હે ને? હું રિવાઇઝ કહું છું, ભણવાનું તો આજે એટલું બધું નથી. તો વિદ્યુતની જો શરૂઆત કરીએ તો વિદ્યુત આમ તો મેઇન આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે અત્યારે, હે ને? જેમ રોટી કપડાં અને મકાન હતું એ જૂના જમાનાની જરૂરિયાત હતી, બેઝિક નીડ્સ હતી આ બધી. તો એવી રીતે આજના જમાનામાં મોબાઈલ છે, ટીવી છે, ઇન્ટરનેટ છે, બાઇક છે, પછી વિદ્યુત છે, હે ને? તો આવા ઘણા બધા સંસાધનો છે કે જે હવે બેઝિક નીડ બની ગયા છે, એમ જીવન જરૂરિયાતનો હિસ્સો બની ગયા છે, એની વગર નહીં ચાલે આપણે. વિદ્યુત ન હોય તો ઘણા બધા કામો અટકી જાય. અને હમણાં થોડાક દિવસ પહેલાં તે અમારે ત્યાં લાઇટ ગઈ હતી ઘરમાં, તો કંઈ જ કામ ના થાય એમ. ટાઈમપાસ માટે બીજું તો શું હોય? ટીવી હોય, ફોન્સ હોય, તો ફોનમાં ચાર્જિંગ પતી જાય એટલે પતી ગયું. તો વિદ્યુત તો જોઈએ જ આપણે, એમ બરાબર? ઇલેક્ટ્રિસિટી ના હોય તો ઘણા ખરા કામ આપણા અટકી જાય, એટલે એક જીવન જરૂરિયાતનો હિસ્સો બની ગયો છે. તો આપણને એવું લાગે કે આ વિદ્યુત તો હમણાં કદાચ શોધાણું હશે એમ 18મી 19મી સદીમાં, પણ એવું નથી. વિદ્યુત ફિનોમિનન એટલે કે વિદ્યુતની જે ઘટના છે ને એ બહુ જૂના સમયથી આપણા જીવનની અંદર છે. આપણે ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે વિદ્યુતનો ઉપયોગ કરતા રહ્યા છીએ. કઈ રીતે? હું તમને એક ઉદાહરણ આપું. ઈસવીસન પહેલાં, જો ઈસવીસનની પહેલાં હું વહી ગયો, ઈસવીસન પહેલાં 600 વર્ષ પૂર્વે, આ ફેક્ટ વસ્તુ છે, ઈસવીસન પહેલાં 600 વર્ષ પૂર્વે બરુની ગોળી હતી. બરુની ગોળી પછી એમાં ઘણી બધી ધાતુઓ હતી કે એ ધાતુને તમે રૂછડા સાથે ઘસો, બરાબર, તો પછી રૂછડા આકર્ષિત થતા. તો એ ઘટના તો આજકાલની થોડી છે, એ ઘટના બહુ ટાઈમ જૂની છે અને ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાંની છે. તો ત્યારે થતું હું આ એક્સપેરિમેન્ટ તો તમે ઘણાય કરેલો છે અને ઘણા વર્ષોથી તમે ભણો છો કે ભાઈ કાચના સળિયા અથવા તો પ્લાસ્ટિકને અથવા તો એવા કોઈ પણ ધાતુને તમે ઘસો રૂછડા સાથે અને પછી લઈ લો, તો રૂછડામાં અને આમાં કંઈક વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. અને પછી નાના કાગળના ટુકડા હોય, બરાબર, અથવા તો વાળ હોય, તો એવા બધાને એ આકર્ષિત કરતા હોય છે. તો આ ઘટના ઘણા સમય પહેલાંની છે. જો આ ઘટનાને થોડીક ડીપમાં જોવા જઈએ, કારણ કે અહીંયાથી જ વિદ્યુતની શરૂઆત થાય છે, તો એક્ઝેક્ટલી થાય છે શું કે ભાઈ આપણે ધારો કે કાચનો સળિયો લઈએ, બરાબર. કાચનો સળિયો આપણે ફર ઉપર એટલે કે રૂછડા ઉપર ઘસીએ અથવા તો કોઈ રેશમની સપાટી અથવા તો સુવાળી સપાટી ઉપર ઘસીએ, ત્યારે થાય છે હું એક્ઝેક્ટલી આપણે વર્ક કરીએ છીએ, આપણે કાર્ય કરીએ છીએ. તો આપણે કરેલું કાર્ય ક્યાંય ફોગટ તો જતું નથી. ગીતામાં કહે છે કરેલું કાર્ય ક્યાંય ફોગટ જતું નથી. અને કાર્યનો નિયમ એ છે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી ઉર્જાનો નિયમ જ છે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ થાય છે. તો આપણે જે કાર્ય કર્યું, આપણે જે ઉર્જા ખર્ચી, એનું બીજી એકાદી ઉર્જામાં તો રૂપાંતર થયું હશે ને? હા, મોટાભાગની ઉર્જાનું ફ્રિક્શન સ્વરૂપે કાચના સળિયાનું અથવા તો પ્લાસ્ટિકના સળિયાનું તાપમાન વધે અને એ ઉષ્મામાં લોસ થાય, બરાબર. અને ઘણી ખરી ઉર્જા, થોડીક ઉર્જા જે વધી એનું વિદ્યુત ભારમાં રૂપાંતર થાય, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. કઈ રીતે? જ્યારે તમે કાચના સળિયાને રેશમ ઉપર ઘસો છો ત્યારે કાચના સળિયાની સપાટી ઉપર રહેલા ઇલેક્ટ્રોન્સ એ પોતે રેશમના ટુકડાને અથવા તો એ કાપડની સપાટીને દાન કરે છે. કોણ? કાચનો સળિયો પોતાની સપાટી ઉપર રહેલા ઇલેક્ટ્રોનનું રેશમના કાપડને દાન કરે છે. તો રેશમના કપડા પાસે હવે ઇલેક્ટ્રોન આવી ગયા અને કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા, બરાબર. આ ઇલેક્ટ્રોનની શોધ તો હમણાં થઈ 1860 આજુબાજુમાં જે થોમ્સને કરી, પણ આ ઘટના તો ઘણા વર્ષ પહેલાંની છે. ઇલેક્ટ્રોન શોધાયો મતલબ ડિસ્કવર થયો હતો તો ખરી જ તે, પણ એની જાણ હમણાં થઈ આપણને, બરાબર. તો વિદ્યુત ઘણા સમયથી આપણા જીવનમાં છે જ તે. ફરી પાછા એક્ઝામ્પલ ઉપર આવી જઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોનનું દાન કરે ત્યારે પોતે કેવો બને? ધન વીજભારિત. અને જો કોઈ ઇલેક્ટ્રોન મેળવે તો પોતે કેવો બને? ઋણ વીજભારિત. તો જ્યારે તમે કાચના સળિયાને રેશમની સપાટી પર ઘસો છો ત્યારે કાચનો સળિયો ધન વીજભારિત થાય છે અને
રેશમનું કાપડ છે એ ઋણ વીજભારિત થાય છે. આની જગ્યાએ તમે પ્લાસ્ટિકનો સળિયો લઈ લો તો પ્લાસ્ટિકના સળિયામાં કેવું થાય કે પ્લાસ્ટિકનો સળિયો તમે ઘસો ને તો પ્લાસ્ટિકનો સળિયો પોતે ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, સપાટીમાંથી ઇલેક્ટ્રોન મેળવે. આ બેયની પ્રોપર્ટી ઉપર આધાર રાખે, કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો બેયના ગુણધર્મ છે કે ભાઈ કાચનો સળિયો હંમેશા ઇલેક્ટ્રોનનું દાન જ કરશે અને પ્લાસ્ટિકનો સળિયો હંમેશા ઇલેક્ટ્રોન મેળવશે તે, બરાબર. આ એનો પોતાનો નેચરલ ગુણધર્મ છે. તો જ્યારે આ ઘટનાની જાણ થઈ કે ભાઈ આવું થાય છે એક્ઝેક્ટલી, તો ત્યારના જે અમુક મોટા મોટા વૈજ્ઞાનિક માથાઓ કહેવાય, જો કે ત્યારના વૈજ્ઞાનિક તો નહીં હોય પણ જેને થોડી ઘણી આમાં ખબર પડતી હશે, એ લોકોએ થોડાક પ્રયોગો કર્યા કે ભાઈ એક્ઝેક્ટલી આ શું છે. તો એણે કાચના સળિયાને એક દોરી વડે, એકદમ પાતળી દોરી વડે ટીંગાડ્યો અને સંતુલિત કર્યો, પહેલાં સ્થિર થવા દીધો. એની બાજુમાં બીજો કાચનો સળિયો લાવ્યો, બે ઘસેલા, રેશમની સપાટી ઉપર બે ઘસેલા છે, મતલબ બે ધન વીજભારિત છે એવું આપણે અત્યારે સમજીએ છીએ. ત્યારે એ લોકો નહોતા સમજતા, ત્યારે આ પ્રયોગ કર્યો હતો. તો એણે શું કર્યું કે ભાઈ કાચના સળિયાને સ્થિર થવા દીધો અને બીજો કાચનો સળિયો એવો જ તે ધન વિદ્યુત ભારિત આની પાસે લાવ્યા તો આ કાચનો સળિયો દૂર ભાગી ગયો, મતલબ અપાકર્ષણ થયું. ત્યારે લોકોએ એવું નોટ કર્યું કે ભાઈ ગમે તે કંઈક કાચના સળિયામાં પરિવર્તન થાય છે ઘસવા પછી. એવી જ રીતે બે પ્લાસ્ટિકના સળિયા લીધા, બે ઘસેલા, આને સ્થિર થવા દીધો દોરી વડે ટાંગીને અને પછી આની નજીક લાવ્યા તો પ્લાસ્ટિકનો સળિયો દૂર ભાગી ગયો, અપાકર્ષણ થયું. એનો મતલબ કે પ્લાસ્ટિકના સળિયામાં પણ કંઈક પરિવર્તન થયું. પછી કાચનો સળિયો ટીંગાડ્યો અને પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવ્યા તો થઈ ગયું, મતલબ કે નજીક લાવ્યા એમ આકર્ષણ થઈ ગયું અને બે ટચ થઈ ગયા, મતલબ કે આકર્ષણ થયું બે વચ્ચે. ત્યારે એને એવું ખબર પડી કે ભાઈ કાચના સળિયામાં જે થાય છે ને એની કરતાં ઊંધું પ્લાસ્ટિકના સળિયામાં થાય છે. આટલી એને ખબર પડી હતી. પછી આપણે હવે જ્યારે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર સમજ્યા એટલે આપણને ખબર પડે કે ભાઈ આ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ ઇલેક્ટ્રોન મેળવે છે, બે ઓપોઝિટ છે એટલે આકર્ષણ થાય છે, બરાબર. એવું આપણે અત્યારે સમજીએ છીએ પણ ત્યારથી એ લોકોએ થોડું થોડું સમજી અને પછી વિદ્યુતને આગળ ચલાવતા રહ્યા અને માનવ જીવનનો હિસ્સો બનાવતા રહ્યા. ઓકે, તો આથી થોડી ઘણી હિસ્ટ્રી. બરુની ગોળી એટલે એક જાતની ધાતુ આવે, ત્યારે એ લોકો બરુ કહેતા, તો હજી હિસ્ટ્રીમાં એ બરુ નામ જ સેવ છે. એટલે એક ધાતુની ગોળી હતી જેની ઉપર એ લોકો એક્સપેરિમેન્ટ કરતા હતા. ઓકે, ટેક્સ્ટ બુકમાં નામ આપેલું છે એનસીઆરટીના થોડાક હિસ્ટ્રીના પેલા પોર્શનમાં, એટલા માટે. તો વિદ્યુત ભારની જ્યારે શોધ થઈ પછી ફ્રેન્કલિન નામનો વૈજ્ઞાનિક હતો, એણે એવું કીધું કે ભાઈ વિદ્યુત ભાર આ છે ને એ બે પ્રકારના છે અને બે ઓપોઝિટ છે. તો આપણે એક કામ કરીએ, આને ધન અને આને ઋણ નામ આપી દઈએ, જેથી કરીને બે ઓપોઝિટ છે. તો ધન અને ઋણ નામ છે ને એ એણે આપ્યા હતા, બરાબર. ઇલેક્ટ્રોનની શોધ તો થઈ જે થોમ્સને કરી. પછી ધન અને ઋણ વિદ્યુત ભારિત નામ પડ્યા અને ધન અને ઋણ વિદ્યુત ભાર આને કહેવાય વિદ્યુત ભારની પોલારિટી અથવા તો ધ્રુવત્વ. આ કેવું છે તો કે ધન છે, આ કેવું છે ઋણ છે. આ જે ગુણધર્મ છે ધન અને ઋણ હોવાનો ગુણધર્મ એને કહેવાય પોલારિટી અથવા તો ધ્રુવત્વ. તો બે પ્રકારના વિદ્યુત ભાર આવે, ધન અને ઋણ. તો ધન વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, ધન ઋણ વચ્ચે આકર્ષણ થાય અને ઋણ ધન વચ્ચે આકર્ષણ થાય. આ આપણને બધાને ખબર છે. ઓકે, તો આ સમજવા માટે શું ધન વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, આવું સમજવા માટે બે પ્રયોગ તમને આપેલા છે. એક પ્રયોગ એવો છે કે ભાઈ માની લો કે એક કાચની પેટી છે, બરાબર. ખાલી રફ ફિગર દોરું છું. માનો કે કાચની પેટી છે, એમાં એક ઉપર હોલ છે, આ નીચે તળિયું છે, બરાબર. હવે આમાંથી મેં એક સળિયો અંદર ઉતાર્યો, બરાબર. અને આ સળિયાના એન્ડ ઉપર, મતલબ માની લો કે આમ સળિયો ઉતાર્યો તો એક કાગળની પટ્ટી લીધી મેં અને એને આમ બીડી દીધી. સોરી, કાગળની નહીં, સોનાની એકદમ પાતળી વરખ લીધી, મતલબ કાગળથી પતલી એકદમ. આપણે મીઠાઈની ઉપર પેલું એલ્યુમિનિયમ ફોઇલ લગાડે છે ને પતલી, એ ટાઈપની એકદમ પતલી પટ્ટી લીધી સોનાની અને આ સળિયો જે અંદર ઉતાર્યો છે એની આજુબાજુ આમ ચોંટાડી દીધી, પ્રેસ કરી દીધી. ઓકે, હવે શું કર્યું એ લોકોએ કે જ્યારે તમે કાપડની સપાટી ઉપર કાચનો સળિયો ઘસો છો, માની લો કે આ કાચનો સળિયો છે, બરાબર, અને તમે રેશમના કાપડની સપાટી ઉપર
પ્લાસ્ટિકનો સળિયો ઘસો છો તો કાચનો સળિયો હંમેશા ધન વિદ્યુતભારિત થાય છે અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત થાય છે. કારણ કે કાચનો સળિયો હંમેશા ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને પ્લાસ્ટિકનો સળિયો હંમેશા ઇલેક્ટ્રોન મેળવે છે. એટલા માટે કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થાય અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત થાય છે. તો આવો જ તે કોઈ ધન વિદ્યુતભારિત થયેલો કાચનો સળિયો એ હું અહીંયા ટચ કરાવું છું, બરાબર. અને ટચ કરાવી દીધો માનો કે, અને અહીંયા પેલી કાગળની પટ્ટી લગાડી છે મેં, ઓકે, પ્રેસ કરીને આવી રીતે આમ, સમજી ગયા તમે? તો હવે આ ધન વિદ્યુતભાર છે બધો એ આમાં જશે અને કાગળની સોનાની સપાટી ઉપર આમ પ્રસરી જશે. તો સોનાના વરખની ઉપર બધે જ ધન વિદ્યુતભાર આવી ગયો. તો સોનાના વરખની આ સપાટી ઉપર એ ધન વિદ્યુતભાર અને આ સપાટી ઉપર એ ધન વિદ્યુતભાર. તો ધન તો અપા કરશે ને, હે ને? એટલે સોનાની આખી જ સપાટી ઉપર ધન વિદ્યુતભાર આવી ગયો એટલે સોનાની વરખ જે પહેલાં એકદમ બીડી દીધેલી હતી એ થોડીક ખુલી જશે. કારણ કે બે સપાટી વચ્ચે અપાકર્ષણ લાગે ધનનું. સમજ્યા તમે? એટલે આ એક એક્સપેરિમેન્ટ કર્યો કે ભાઈ જ્યારે તમે કાચનો સળિયો જે ધન વિદ્યુતભારિત છે ઘસેલો એને તમે અહીંયા ટચ કરાવો છો ત્યારે ધન વિદ્યુતભાર આ સળિયા મારફતે થઈ, આ ધાતુનો સળિયો છે, ધાતુના સળિયા મારફતે થઈ અને સોનાની વરખની ઉપર પ્રસરી જાય છે અને સોનાની વરખની બંને સપાટી ઉપર ધન વિદ્યુતભાર પ્રસરતા તે બંનેની વચ્ચે અપાકર્ષણ થાય છે. આથી સોનાની વરખ ખુલ્લી જાય છે. આ એક એક્સપેરિમેન્ટ થયો. આના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે ભાઈ ધન વચ્ચે અપાકર્ષણ થતું હશે. ઓકે. બીજો એક પ્રયોગ એવો છે કે તમે એક એવો સળિયો લ્યો કે જેની ઉપરની બાજુ ગોળાકાર હોય અને નીચે પ્લેન હોય, આવી રીતે આવો એક સળિયો લ્યો. એના પછી એક મેગ્નેશિયમની પટ્ટી લ્યો, આવી રીતે પાતળી પણ મેગ્નેશિયમની પટ્ટી લ્યો અને એને આની આજુબાજુ વીંટાળી દો. જેવી રીતે આને વીંટાળી હતી એવી જ રીતે સેમ. ઓકે, માની લો કે તમે આવી રીતે આને વીંટાળી દીધી છે. સમજી ગયા તમે? આમ મૂકેલી છે, આમ, આવી રીતે આમ. ચાલો, હવે આવી જ રીતે કોઈ સળિયો પાછો ફરીથી કાચનો લ્યો, એને અહીંયા ટચ કરાવો તો આ ધન વિદ્યુતભાર છે આમાં પ્રસરિત થશે, ત્યાંથી અહીંયા પ્રસરિત થાય, ત્યાંથી મેગ્નેશિયમની પટ્ટી ઉપર પ્રસરિત થાય. એટલે ફરીથી આ જ ઘટના બને કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીના બંને છેડા ઉપર ધન વિદ્યુતભાર આવી જાય અને બંને છેડા ઉપર ધન વિદ્યુતભાર હોવાથી એકબીજાને અપા કરશે એટલે મેગ્નેશિયમની પટ્ટી છે ખુલી જશે. બસ, બીજું કાંઈ નથી. ઓકે. ત્રીજું એક નાની અમથી ઘટના એવી છે કે તમે એક કાગળની પટ્ટી લ્યો, કાગળ નહીં તે આમાં મેગ્નેશિયમ અને સોનાને લીધી, હું તમને કહું, તમે એક કાગળની પટ્ટી લ્યો, લંબચોરસ રીતે કાપો, સેન્ટર પોઈન્ટ ઉપર નિશાન કરી દો પેનથી. આ તમે ઘરે કરી શકો. સેન્ટર પોઈન્ટ ઉપર નિશાન કરી દો, એને વાળી દો એક્ઝેક્ટ, બરાબર. અને વચ્ચે આમ નખ ઘસી દો. એટલે માની લો કે આમ આખી કાગળની પટ્ટી હોય તો આમ વાળી દો અને અહીંયા નખ ઘસી દો, બરાબર. પછી પાછી ખોલી નાખો. હવે એને ઇસ્ત્રી કરો. ઇસ્ત્રી કરીને ફરી પાછી એવી રીતે ગોઠવવા ટ્રાય કરો. તો પહેલાં તમે નખ ઘસીને તમે જે બંધ કરી હતી ને ત્યારે એકદમ કમ્પ્લીટ બંધ થઈ હશે, બે છેડા એકબીજાને ટચ કરી જતા હશે કદાચ. પણ જ્યારે તમે હવે ઇસ્ત્રી કરો છો અને ફરી પાછી આમ કરો છો ત્યારે બે છેડા ભેગા નહીં થાય, સહેજ ખુલ્લા રહેશે. શું કામ? કારણ કે તમે જ્યારે ઇસ્ત્રી કરી ત્યારે કંઈક ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થયું. હવે કાગળમાં કઈ રીતે આદાન પ્રદાન થતું હોય આપણને નથી ખબર, ધન હોય કે ઋણ. પણ માનો કે ધન હોય, આખી જ સપાટી ઉપર ધન વિદ્યુતભાર પ્રસરી ગયો, પછી તમે જ્યારે બંધ કરો છો ત્યારે બે સપાટી ધન વિદ્યુતભારિત, તો એકબીજાને આકર્ષે કે અપાકર્ષે? અપાકર્ષે. એટલે ફરીથી એ સપાટી બંધ થાય નહીં, કમ્પ્લીટ બંધ નહીં થાય, એકબીજાને થોડીક અપાકર્ષિત રહેશે. તો આ ત્રીજું એક્સપેરિમેન્ટ છે. ઓકે. તો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બે હોય. આ ઘટના ઉપરથી આપણે ખાલી એટલું જ સમજવાનું છે કે ધન વચ્ચે અપાકર્ષણ થાય છે અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય છે. ઋણ અને ધન વચ્ચે જ આકર્ષણ થાય છે, બરાબર. આ તો હિસ્ટ્રીમાં છે એટલે આપણે સમજવું પડે, બરાબર. એટલે આ ઘટના હતી કે જે હિસ્ટ્રીમાં પ્રયોગ રૂપે રજૂ થઈ છે. ઓકે. એના પછીનો ટોપિક છે
કે ભાઈ વિદ્યુત ભારનું પ્રેરણ તમે કઈ રીતે કરો. વિદ્યુત ભારનું પ્રેરણ મતલબ ઇન્ડક્શન એટલે એક રીતે હું કહું તે ઉત્પન્ન કરવું, બરાબર. જેમાં કંઈ જ નથી, એમાં થોડું ઘણું કંઈક ઉત્પન્ન કરો છો તમે, તો એને કહેવાય પ્રેરણ કરવું અથવા તો ઇન્ડક્શન કરવું, બરાબર. તો ધારો કે એક ધાતુનો ગોળો છે, લોખંડનો, બીજો એક લોખંડનો ગોળો છે, પણ મારો કે એક જ છે અત્યારે, બીજો હું પછી લાવું હમણાં. આને એક સ્ટેન્ડ ઉપર ગોઠવો, ધાતુનો ગોળો છે, આના ઉપર ટોટલ વિદ્યુત ભાર 0 છે. હું એમ કહું છું ટોટલ વિદ્યુત ભાર 0 છે, એટલે આનો મતલબ એવો થાય કે આની ઉપર બિલકુલ વિદ્યુત ભાર નથી એવું નથી, છે વિદ્યુત ભાર, પણ જેટલા પ્રમાણમાં ધન વિદ્યુત ભાર છે એટલા જ પ્રમાણમાં ઋણ વિદ્યુત ભાર છે, એટલે એનું ટોટલ કેટલું થયું? 0. ઓકે. કોઈ પણ ધાતુ હોય કે વિદ્યુત સુવાહક હોય, એની ઉપર વિદ્યુત ભાર નથી, એનો મતલબ એવો થયો કે એની અંદર જેટલા પ્રમાણમાં ધન વિદ્યુત ભાર છે ને એટલા જ પ્રમાણમાં ઋણ વિદ્યુત ભાર છે, એનો મતલબ ટોટલ 0 થયું. ઓકે, આવી રીતે સમજવું તમારે ઇલેક્ટ્રિકલી. ચાલો, તો વિદ્યુત ભાર પ્રેરણ કરવું છે, આપણે ઉત્પન્ન કરવું છે, એની 2 રીત છે. પહેલી રીત એ છે કે સંપર્કની રીત, ટચિંગ મેથડ. બીજી મેથડ છે પ્રેરણની રીત, ટચ કરાવ્યા વગર. પહેલી રીત સંપર્કની રીત જોઈએ આપણે. ધારો કે આની ઉપર ક્યુ વિદ્યુત ભાર છે, પેલું 0 વાળું પછી સમજાવું. માની લો કે આની ઉપર ક્યુ વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ. કેટલો? પ્લસ ક્યુ. આ બીજો એક છે ગોળો, એની ઉપર કાંઈ વિદ્યુત ભાર નથી, 0 છે. એનો મતલબ જેટલા પ્રમાણમાં ધન છે એટલા જ પ્રમાણમાં ઋણ છે. ઓકે. હવે મારે આની ઉપર વિદ્યુત ભાર પ્રેરણ કરવો છે, મતલબ આનામાં કંઈક વિદ્યુત ભાર લાવવો છે, તો હું શું કરીશ? તો કે ભાઈ આ બેયને જોડી દઈશ, અથવા તો આ બેયને ટચમાં લાવીશ. ટચમાં લાવીશ એટલે શું થશે કે ભાઈ માની લો કે આ નજીક આવી ગયો, તો હું આને થોડોક નજીક લઈ લઉં. બીજો ગોળો છે, એને મેં આવી રીતે ટચમાં લાવી દીધો, બરાબર. ગોળો નથી રહ્યો, લોલીપોપ જેવું થઈ ગયું છે, પણ સમજી લો કે મેં આને ટચમાં લાવી દીધો. તો પહેલામાં આમાં ક્યુ હતો, આમાં 0 હતું. તો હવે શું થશે કે ભાઈ બેયમાં સમાન થઈ જાય, એક સમાન. તો બેયમાં Q/2 અને Q/2 બેયમાં થઈ જશે. હવે આ બેન છૂટા પાડી દો, તો બે અલગ અલગ થઈ ગયા, બે લોલીપોપ અલગ અલગ થઈ ગયા. તો આમાંય Q/2 થયો અને આમાંય તે Q/2 થયો. ઓકે. તો આમાં જે પહેલા 0 હતો એની જગ્યાએ હવે કેટલું થઈ ગયું? Q/2. તો મેં વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો એવું કહેવાય, વિદ્યુત ભારનું પ્રેરણ કર્યું એવું કહેવાય. કઈ રીતથી? સંપર્કની રીતથી. તો આ થઈ ગઈ ટચિંગ મેથડ, જરા ટચ મી એમ કરીને, હે ને. એટલે સંપર્કની મેથડથી આપણે કોઈ એક ગોળા ઉપર વિદ્યુત ભાર પ્રેરણ કર્યો, એટલે ઉત્પન્ન કર્યો. બીજી રીત છે પ્રેરણની રીત. હવે પ્રેરણની રીતમાં આપણે ટચ નહીં કરાવીએ. ઓકે, ટચ નહીં કરાવીએ તો શું કરશું? અનટચેબલ, ટચ કર્યા વગર. કઈ રીતે સમજીએ? ચાલો, આમાં થોડુંક ખાલી કોન્સન્ટ્રેશન રાખજો, સહેજ અમતું, બહુ વધારે નહીં, જરા. બે ગોળા છે, બે લોલીપોપ છે. ઓકે, બે એકબીજાને ટચ કરેલા છે. કમ્પ્લીટ ગોળ તો બનતું જ નથી. બે એવા ભંગાર બન્યા ને. માની લો કે હવે આના ઉપર 0 અને આના ઉપર 0, બે ઉપર ટોટલ 0 વિદ્યુત ભાર છે. મતલબ બે ગોળાની અંદર જેટલા પ્રમાણમાં ધન છે એટલા જ પ્રમાણમાં ઋણ છે. ચાલો, હવે મારે બે ગોળા ઉપર વિદ્યુત ભાર પ્રેરણ કરવાનું છે, અને હું જે મેથડ વાપરું છું એ ટચિંગ મેથડ નથી, સંપર્કની રીત નથી. હું ટચ નહીં કરાવું. જો હવે આની નજીક હું કોઈ ધન વિદ્યુત ભારિત કાચનો અથવા તો પ્લાસ્ટિકનો, કયો લાવવો છે? મને પ્લાસ્ટિકનો લાવીએ. ચાલો, પ્લાસ્ટિકનો કોઈ સળિયો લાવ્યા કે જે ઋણ વિદ્યુત ભારિત છે, બરાબર. તો હવે શું થશે? આની અંદર જેટલા ધન હતા એ બધાની થયું ચલો ઋણ આવ્યો, જોવા જઈએ, કારણ કે આકર્ષણ થાય ને ઓપોઝિટનું, ને એટલે સમજી ગયા ને તમે. એટલે બધા ધન વિદ્યુત ભારો ઋણને જોવા માટે બહાર ગેલેરીમાં આવશે. ઋણ આવ્યું, ચાલો જોવા જઈએ. એટલે બેયમાંથી, આખામાંથી જેટલા ધન હતા એ બધા અહીંયા આવી જશે, અને ઋણ વચ્ચે પાછું અપાકર્ષણ થાય. એટલે
આમાં જેટલા ઋણ હશે એ બધા આમ જતા રહ્યા અપાકર્ષણના લીધે કે ભાઈ ઋણમાં શું જોવું, ચલો આ બાજુ જતા રહીએ આપણે, એટલે બધા ઋણ પેલી બાજુ ભેગા થઈ ગયા. હવે મેં શું કર્યું કે આ ઋણને અહીંયા ને અહીંયા રાખ્યો, જેથી કરીને આ લોકો અહીંયા આકર્ષિત રહે જોવા માટે કે આને જોયા જ કરીએ. અને આ સમયે મેં આ બેને અલગ કરી દીધા, બરાબર. મતલબ હું આ ગોળાને થોડુંક દૂર લઈ જાઉં છું એવું માની લો, તો આ ગોળાને મેં અલગ કરી દીધો અને આ રીતે અલગ કરી દીધો. હવે તમે જો બધા ધન ક્યાં આવી ગયા, આ ગોળામાં, અને બધા ઋણ ક્યાં આવી ગયા, આ ગોળામાં. હવે હું આને લઈ લઉં એટલે બધા કે ક્યાં ગયું પેલું હતું ને હમણાં આપણે જોતા હતા કેટલું મસ્ત હતું, તો કે હવે નથી. સારું ચલો હવે જેમ હતા એમને ગોઠવાઈ જાઓ. ગોઠવા ગયા તો લે આપણે તો અલગ થઈ ગયા, કંઈ ના, હવે હરખી રીતે ગોઠવાઈ જવામાં બધામાં, એટલે બધા ધન વિદ્યુત ભાર આમાં સમાન રીતે પ્રસરિત થઈ જશે. જોકે સ્ટોરી તો સમજવા માટે બનાવી, પણ ઓરિજિનલી કેવું થાય કે જે બધા ધન વિદ્યુત ભારો આ તરફ એકઠા થયા હતા એ હવે આખા ગોળામાં એક સમાન રીતે પ્રસરી જશે. અને ઋણમાં એવું થાય કે બધા ઋણ એક સમાન રીતે આમાં પ્રસરી જશે. તો પહેલા બે ગોળા ઉપર એકે વિદ્યુત ભાર નહોતો, 0 હતું, એના બદલે હવે આમાં કેટલો વિદ્યુત ભાર આવી ગયો, +q, અને આમાં કેટલો આવી ગયો, -q. સમજ્યા તમે? તો પ્લસ અને માઇનસ મેં સેપરેટ કરી દીધા, અને બેમાં +q અને -q વિદ્યુત ભારનું પ્રેરણ થયું, ઇન્ડક્શન થયું. તો આને કહેવાય પ્રેરણની રીત. ઓકે, બે મેથડ ભણ્યા આપણે, સંપર્કની રીત અને પ્રેરણની રીત. તો ગોળ હરખા ન થયા, પણ તમે સમજી ગયા, બે ગોળા છે, લોલીપોપ નથી. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આપણે. આજે આપણે કેટલું ભણ્યા, થોડુંક ઇન્ટ્રોડક્શન ભણ્યા. ધન વચ્ચે અપાકર્ષણ થાય એટલે બહુ ફેરી, ધન વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, એ ખબર છે. બે મેઇન મેથડ આ ભણ્યા કે ભાઈ સંપર્કની રીતથી કઈ રીતે તમે ઉત્પન્ન કરી શકો અને પ્રેરણની રીતથી કઈ રીતે ઉત્પન્ન કરશો. આ બે રીત યાદ રાખજો. ક્યારેક એકદમ લલ્લુ પપ્પુ સવાલ પૂછી નાખવો હોય તો આવો સવાલ પૂછી નાખે છે ક્યારેક 2 કે 3 માર્કમાં, બરાબર. વધારે ખાસ કંઈ છે નહીં, જે આપણે મેથડ કરીને એને ખાલી વર્ણન કરવાની છે કે ભાઈ પહેલાં આમ કરો, પછી આમ કરો, પછી સળિયાને નજીક લાવો, જેથી કરીને ધન વિદ્યુત ભાર આકર્ષિત થશે ગોળાની એક તરફ અને ઋણ વિદ્યુત ભાર અપાકર્ષિત થઈને ગોળાની પેલી તરફ જશે. એવું બધું ખાલી વર્ણન કરવાનું છે, બરાબર. તમે તમારી રીતે કરી શકો, લોજિકલી, ગપ્પા નહીં, હને, બરાબર. એટલે બહુ સિમ્પલ છે. એટલે આજે કંઈ ખાસ ભણ્યા નથી, જે કંઈ હતું આપણા નોલેજમાં એને ખાલી રિવાઇઝ કર્યું છે, બરાબર. તો નવા કન્સેપ્ટ સાથે ફરી પાછા કાલે મળશું. કાલે આપણો લેક્ચર છે, બરાબર. શનિવારે તો JEE નીટનો હોય છે, તો ફરી પાછા કાલે મળશું. કાલે થોડું ઘણું આપણે એડવાન્સ થોડુંક ભણશું, બરાબર. તો ત્યાં સુધી ગુડ બાય.